જો જીવનમાં જીત અને સફળતા મેળવવી હોય ને, તો આ 3 બાબતોને હંમેશા અંકુશ અને નિયંત્રણમાં રાખવી. 1. આપણા વિચારો, મન અને આપણી જાત પર. 2. આપણા ગુસ્સા પર, બોલવા પર અને આપણા વર્તન પર. 3. આપણી લાગણીઓ પર, વ્યવહાર પર અને આપણા શબ્દો પર. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે જો તમે તમારી પીડા અને દુઃખ ગળે લગાવીને જીવનમાં ચાલશો તો તમે હંમેશા કમજોર અને નબળા રહેશો. પણ જો બીજાનું કે સંસારનું દુઃખ કે પીડાને સમજશો તો તમે મજબૂત બનીને રહેશો. જે વ્યક્તિ એના દુઃખમાં રચ્યો રહે છે એ જીવનનું સાચું સુખ પ્રાપ્ત નથી કરી શકતો, અને જે બીજાના દુઃખમાં સહભાગી બને છે એને ઈશ્વર સુખ અને શાંતિ આપે જ છે. જીવન મંત્ર: ધીરે બોલો, શાંતિ મળશે. અહેમ છોડો, માન મળશે. ભક્તિ કરો, મુક્તિ મળશે. વિચાર કરો, જ્ઞાન મળશે. સેવા કરો, શક્તિ મળશે. સહન કરો, દેવત્વ મળશે. સંતોષી બનો, સુખ મળશે. આજે હું છું, કાલે મારી યાદો હશે. મારા સાહેબ, જ્યારે હું નહીં હોઉં ને તો મારી વાતો હશે. જો ફેરવશો તો પાના જિંદગીના, તો કદાચ આપણી આંખોમાં પણ પાણી હશે. કોઈ તમને યાદ કરીને દિવસની 2 મિનિટ તમારા માટે કાઢે છે તો તેની કદર કરજો, કેમ કે મેસેજ તો એક બહાનું છે. પણ દોસ્તી અને લાગણીઓ આગળ આખું જગત ખૂબ જ નાનું છે. પીઠ પાછળ વાતો હંમેશા તમારી ઈર્ષા કરનાર લોકો જ કરતા હોય છે. બાકી તમારું ભલું ઈચ્છનાર તો સામે જ સાચું બોલતા હોય છે. ગૂંચવાય જો સંબંધ કદી મારા થકી તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો, કેમ કે સંબંધનો એક છેડો તમારા હાથમાં પણ છે. દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી. એકવાર પી લ્યો એટલે આખી જિંદગી થાક ન લાગે. ઈમાનદારીથી કમાઈ કરવાવાળા શોખ ભલે પૂરા ન થાય, પણ ઊંઘ જરૂર પૂરી થાય છે. બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવા કરતાં પોતાની ઝૂંપડીમાં રાજા બનીને રહેવું વધારે સારું. ફૂંક મારી કોઈનો ચૂલો ના સળગાવી શકો તો ચાલશે, પણ કોઈના કાન ફૂંકીને તેનું ઘર ના સળગાવશો. હસતા રહો, ખુશ રહો ને દિલને કહો આઈ એમ ફાઇન. સાહેબ, બાકી દુનિયાને કાંઈ પડી નથી કે તમે ખુશ છો કે દુઃખી. કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ત્યારે ઈશ્વર હંમેશા તમારી સાથે જ હોય છે. એક સુખી જીવન જીવવા માટે એ સ્વીકારવું ખૂબ જ જરૂરી છે કે આપણી પાસે જે છે એ સર્વશ્રેષ્ઠ છે. માણસ સુખની શોધમાં કર્મને ભૂલી જાય છે, પરંતુ તે જાણતો નથી કે દરેક સુખના છેડાની શરૂઆત તેના કર્મથી જ થાય છે. ગુસ્સો આપણને મામૂલી માણસ બનાવે છે, મદદ આપણને મોટા માણસ બનાવે છે, જ્યારે ક્ષમા મહાન માણસ બનાવે છે. ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું અને આવતીકાલનું પાનું કોરું છે. ઉઠો, તમે ધારો એ લખી શકો છો. જો કોઈ ગેરસમજ હોય તો એકબીજાને થોડા સવાલો કરી દેજો, કેમ કે ખામોશીમાં સંબંધ મરી જતા હોય છે. જીવનના ગણિતમાં શાંતિના દાખલા ફક્ત તે જ શીખી શકે છે જેને સંતોષના સરવાળા આવડતા હોય. લાખ હીરે જડેલા હો ભલે, જીભમાં પણ ખાનદાની જોઈએ. બીજાનું સુખ જોઈને આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ અને સમજણ ઉપર ઈર્ષાનો કાટ લાગી ગયો છે. બીજાનું દુઃખ જોઈને આપણને શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ લાગી ગયો છે. હસતો ચહેરો, હસતું જીવન દરેક સુખોની ચાવી છે. સુખ વેચાતું નથી મળતું, એ તો જીવનમાં શોધવાનું છે અને લણવાનું છે. પણ જેની પાસે મન મસ્ત છે એની પાસે બધું જ છે. પાણી ગમે તેટલું ઉકાળો,
બળીને વરાળ થઈ જશે, પણ એ ક્યારેય ઉભરાશે નહીં. એમ જ એક સારો માણસ અને ખાનદાન માણસ પોતે ગમે તેટલો પરેશાન થશે, પણ ક્યારેય બીજા ઉપર દોષ ઢોળશે નહીં. પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર. નથી બેંકમાં ધન, અનાજ કે નથી ઘરબાર. શું ખાવા મળશે ને ક્યાં નથી કોઈને ખબર. તાપને ઠંડી સહન કરે છે 12 માસ બેસુમાર. છતાંય સવારે ઉઠી આનંદથી કરે છે કલબલાટ. પ્રભુ પર શ્રદ્ધા રાખવી, જીવે છે દિવસ અને રાત. અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવજાત. બધું હોવા છતાં કરે છે રોજ પ્રભુને ફરિયાદ.